પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ અભય તથા બહેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 10મી તારીખ તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 6 અધ્યાય 61થી 68મી કલમ સુધી. આ સાંભળીને તેમના ઘણા શિષ્યો બોલી ઉઠ્યા, આ તો ગળે ઉતરવું કઠિન છે, આવું તો કોણ સાંભળી શકે? પણ શિષ્યો આ સંબંધો ગડબડાટ કરે છે એમ જાણતા હોવાથી ઈસુએ તેમને પૂછ્યું, એથી તમારી શ્રદ્ધા ડગે છે? તમે માનવ પુત્રને પહેલાં એ જ્યાં હતો ત્યાં ચડતો જુઓ છો. જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે. નરીએ માટીનો માનવી કશા કામનો નથી. મેં તમને જે શબ્દો કહ્યા તેમાં ઈશ્વરનો પ્રાણ છે ને તે જીવન આપનાર છે. તેમ છતાં તમારામાં કેટલાક એવા છો જેમને શ્રદ્ધા નથી. ઈસુ તો પહેલેથી જાણતા હતા કે કોણ શ્રદ્ધા વગરના છે અને કોણ તેમને દગો દેવાનો છે. વધુમાં તેમણે કહ્યું, એટલે જ મેં તમને કહ્યું હતું, ઈશ્વરના વરદાન સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી. આ પછી તેમના ઘણા શિષ્યો પાછા જતા રહ્યા અને તેમની સાથે ફરતા બંધ થઈ ગયા. આથી ઈસુએ 12 શિષ્યોને પણ કહ્યું, તમારે પણ જતા રહેવું નથી? સિમોન પિતરે જવાબ આપ્યો, પ્રભુ, અમે કોની પાસે જઈએ? આપની વાણી શાશ્વત જીવનની વાણી છે. અમને શ્રદ્ધા છે અને અમને ખાતરી છે આ પરમેશ્વર મોકલેલા પરમ પવિત્ર પુરુષ છો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભયતા બહેનો, નવા બનેલા વડા ધર્મગુરુ આપણા દેશમાં 2008માં વર્ષમાં અહીં પધાર્યા હતા. જ્યારે દેશમાં પૂર આવ્યો હતો, અમુક જગ્યાએ મુલાકાતે આવ્યા હતા. પૂરની પરિસ્થિતિ જોવા માટે, રાહત કામ કરવા માટે આવ્યા હતા અને ઘૂંટણ સુધી જેટલું પાણી હતું, કાદવ હતું, એમાં પણ ચાલીને એ વિસ્તારની મુલાકાત કરી હતી. ક્રિસ્મોલ ભયતા બહેનો, આજના પહેલા શાસ્ત્રપાઠમાં પ્રેષિતોના ચરિત્રમાં 9મો અધ્યાયમાં સ્તફાની શહાદત થઈ અને ત્યાર પછી સૌલનો હૃદય પલટો અને ત્યાર પછી થોડું શાંતિ. શાંતિ એટલે સામાન્ય શાંતિ નહીં, પણ એ ડાયનામિક શાંતિ છે, એક પાવરફુલ શાંતિ છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે યહૂદા, ગાલિલ અને શમરૂન પ્રદેશમાં ધર્મસંઘ શાંતિ અનુભવતો હતો. તે સંગઠિત થતો જતો, પ્રભુથી ડરીને ચાલતો હતો અને પવિત્ર આત્માની પ્રેરણાથી તેનો ફેલાવો પણ થતો હતો. હા ક્રિસ્મોલ ભયતા બહેનો, સંખ્યામાં ધીરે ધીરે વધતી ગઈ અને ત્યારે પિતર પણ એક જગ્યા, લુદા કરીને એક જગ્યાએ અમને બોલાવવામાં આવે છે. ત્યાં એક માણસ એવો હતો જે એનિયાસ કરીને, તે લખવાને કારણે 8 વર્ષથી પથારીમાં પડેલો હતો અને પિતર ત્યાં જાય છે અને પ્રભુ નામે એને સાજાપણું કરે છે અને એ ઊભા થઈને ચાલવા માંડે છે. સાથે સાથે ત્યાં લુદામાં, યાફાની નજીક ત્યાં એક વિધવા, બહુ ધાર્મિક સ્ત્રીબેન હતી, એ મરણ પામ્યા અને એમને કહેવામાં આવે છે, પિતર કહે છે અને પિતરને કહેવામાં આવે છે, જલ્દી આવી જાઓ. અને પિતર ત્યાં જાય છે અને ઘૂંટને પડીને પ્રાર્થના કરે છે અને કહે છે, તબીતા ઉઠ. અને તે આંખો ઉગાડી પિતર સામે જોયું અને બેસી થઈ ગઈ. આ બધું જ્યારે માર્કના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 41મી કલમમાં પિતર પોતે જોયું હતું. યાઈરની દીકરી પ્રભુ ઈસુ કેવી રીતે જે મરી ગઈ હતી અને જીવતા કરી, એવી જ રીતે આ વિધવાને પણ જીવતા કર્યા અને એ સંદેશ બધે ફેલાઈ ગયો અને એના લીધે આ શિષ્યનું જે કામ પવિત્ર આત્માથી સબળ બન્યું. દિવસે ને દિવસે પ્રભુ એમની સાથે હતા, એમના કાર્યમાં સફળતા મળતી હતી. હા ક્રિસ્મોલ ભયતા બહેનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુએ જે કહ્યું હતું 55મા કલમમાં, મારો દેહ એ મારો સાચે જ ખોરાક છે અને મારું લોહી એ સાચે જ પીણું છે. જે કોઈ મારો દેહ ખાય છે, મારું લોહી પીવે છે, તે મારામાં વસે છે. સાંભળીને તેઓ બધા ધીરે પહેલાં તો ફરીસી એમને છોડીને ગયા, અન્ય યહૂદી છોડીને, હવે શિષ્ય પણ છોડીને પ્રભુ ઈસુને છોડીને જવા માંડ્યા. અને ત્યારે પ્રભુ ઈસુ પોતાના પ્રેષિતોને પણ કહે છે, તમારે પણ જતું રહે તો જતા રહો. અને ત્યારે પિતર કહે છે, પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે, પ્રભુ, અમે કોની પાસે જઈએ?
આપની વાણી શાશ્વત જીવનની વાણી છે. અમને શ્રદ્ધા છે અને અમને ખાતરી છે આ પરમેશ્વર મોકલેલા પરમ પવિત્ર પુરુષ છો. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ જે બોલ્યા એ શબ્દમાં એ ઈશ્વરનો પ્રાણ છે. ઈશ્વરનો એ શબ્દ જીવન આપી શકે, એ શબ્દ નવું જીવન આપી શકે, એ શબ્દ એ શાશ્વત જીવન આપી શકે, એ શબ્દ માનવજાત માટે મુક્તિ આપી શકે. એ લોકો એ જાણતા નહોતા. પણ પ્રભુ જે સત્ય કહે છે, આ જે શબ્દ બોલું છું એમાં ઈશ્વરનો પ્રાણ છે એમ કરીને પ્રભુ ઈસુ એમને સમજાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, જેવી રીતે પિતર એમની શ્રદ્ધા વ્યક્ત કરી, જેવી રીતે અમાઉસના શિષ્ય એમના શ્રદ્ધા સજીવન થયેલા પ્રભુ ઈસુ વિશે પ્રચાર કર્યો એટલે વ્યક્ત કરી હતી, જેવી રીતે જે સ્ત્રીને સજીવન થયેલા પ્રભુ ઈસુનું દર્શન થયું તે પણ એમની શ્રદ્ધા વ્યક્ત કરે છે. આપણે હંમેશા સજીવન થયેલા આપણા પ્રભુ ઈસુની શ્રદ્ધા એમના ઉપર શ્રદ્ધા વ્યક્ત કરીએ અને આપણું જીવન દ્વારા હંમેશા પ્રભુમય સાક્ષીમય જીવન જીવી અને પ્રભુનો જ મહિમા કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુશ્રી ઓળખવામાં મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજાના માટે ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.